નમસ્કાર, હું છું અલ્પાને. આપ જોઈ રહ્યા છો CB24 ન્યૂઝ. આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલેવાલ મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાનું નિવેદન નોંધાવવા 30 હજારી કોર્ટ પહોંચ્યા. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલામાં પોલીસે FIR નોંધી છે. સ્વાતિએ CM કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. ફરિયાદમાં માત્ર વિભવને જ આરોપી બનાવવામાં આવ્યો છે. સ્વાતિ કહે છે કે તેને લાત મારવામાં આવી હતી. પેટ અને શરીર પર પણ હુમલો થયો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને 4 દિવસ પહેલા કરેલા PCR કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે. દિલ્હી પોલીસે ગુરુવારે હુમલો, છેડતી અને ધમકાવવાની કલમો હેઠળ FIR નોંધી છે. ત્યારબાદ મોડી રાત્રે સ્વાતિની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. હવે ટૂંક સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ તેમનું નિવેદન નોંધવાની તૈયારી ચાલી રહી છે. પોલીસે વિભવ કુમારની શોધખોળ શરૂ કરી છે. તેની પણ પૂછપરછ કરવાની છે. વિભવને શુક્રવારે રાષ્ટ્રીય મહિલા આયોગ દ્વારા પણ સમન્સ પાઠવવામાં આવ્યું છે. हम्बली रिक्वेस्ट कर रहे हैं। मैंने अभी 112 पे कॉल कर दी है, लेट द पुलिस कम, उसके बाद मैं बात करूँ। तो पुलिस भी तो बाहर ही आएगी, वो यहाँ तक नहीं आएगी ना। नहीं, कुछ नहीं होता, अब अंदर ही आएगी, जो प्लीज होगा प्लीज तमाशा कम होगा। विद मी प्लीज। चलो मैडम बाहर चलो। हेलो मैडम प्लीज उठा के पहने ना, उठा के पहने। हम रिक्वेस्ट कर रहे हैं आपसे। हम तो रिक्वेस्ट कर रहे हैं। आज फेंक दो, आज आप पढ़े लिखे लोग हैं, हम आपके साथ ऐसा थोड़ा ये करेंगे। गंजा साला, नहीं लोग प्लीज आप ऐसा मैडम ना नहीं बोलें। आप ऐसा ना बोलें जस्ट बिकॉज यू आर सीटेड क्योंकि आपसे भी ऐसा नो। नहीं बोलेगा।